મારા વહાલા ભક્તો, આજે હું ફરીથી તમને એક એવી સચ્ચાઈ જણાવવા આવી છું જે માત્ર સાંભળવાની નથી પણ જીવનમાં ઉતારવાની છે. જરા શાંત થઈ જાઓ, તમારા મનની અંદરની અવાજને સાંભળો અને આ શબ્દોને માત્ર કાનથી નહીં પણ દિલથી સાંભળો. ભક્તો, આ દુનિયામાં દરેક માણસ દોડે છે, કોઈ પૈસા માટે, કોઈ પ્રેમ માટે, કોઈ નામ માટે, કોઈ શાંતિ માટે, પણ અંતે બધા એક જ પ્રશ્ન પર આવીને અટકી જાય છે: શું બધું મારા હાથમાં છે કે બધું પહેલાથી જ લખાયેલું છે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે એક દિવસ મહાન ધનુર્ધર અર્જુના ભગવાન કૃષ્ણ પાસે ગયા. અર્જુને પૂછ્યું, હે માધવ, આ દુનિયામાં સૌથી મોટું શું છે, તમે, વિધાતા કે પછી વિધિનું વિધાન? ભગવાન કૃષ્ણ હળવા સ્મિત સાથે બોલ્યા, હે પાર્થ, હું વિધાતા હોવા છતાં વિધિના વિધાનને ટાળી શક્યો નથી. ભક્તો, આ શબ્દોનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો. ભગવાન કહે છે, હું રાધાને ચાહતો હતો, પણ મને મીરાબાઈ ચાહતી હતી અને અંતે હું રૂકમિણીનો થઈ ગયો. આ શું દર્શાવે છે કે ભગવાન પણ વિધિના લેખને બદલી શક્યા નહીં. તો પછી આપણે કોણ છીએ? મારા વહાલા ભક્તો, આ સચ્ચાઈ કઠોર છે પણ સાચી છે. જે તમારા ભાગ્યમાં લખાયું છે તે ચોક્કસ મળશે, અને જે નથી લખાયું તે માટે તમે કેટલું પણ પ્રયત્ન કરો તે નહીં મળે. પણ આ વાતનો અર્થ એ નથી કે તમે બેસી જાઓ અને કંઈ કામ ન કરો. ના ભક્તો, એવું ક્યારેય ન કરશો, કારણ કે જીવન ફક્ત ભાગ્ય પર નથી ચાલતું, જીવન ચાલે છે કર્મ પર. ભગવાને તમને એક શક્તિ આપી છે, કર્મ કરવાની શક્તિ, અને આ જ શક્તિ તમારું ભવિષ્ય બદલી શકે છે. ભક્તો, વિધિનું વિધાન એ રસ્તો છે, પણ કર્મ એ ચાલવાનો પ્રયત્ન છે. જો તમે ચાલશો નહીં તો તમે ક્યારેય ગંતવ્ય સુધી નહીં પહોંચો. મારા વહાલા ભક્તો, ઘણી વખત તમે જીવનમાં તૂટી જાઓ છો. જ્યારે તમને તે નથી મળતું જે તમે ઈચ્છો છો, ત્યારે તમે કહો છો, ભગવાને મારી સાથે આવું કેમ કર્યું? પણ ભક્તો, એક ક્ષણ માટે વિચાર કરો, શું તમે આખું ચિત્ર જોઈ શકો છો? શું તમને ખબર છે કે આગળ શું થવાનું છે? ના, પણ ભગવાન જાણે છે. ભગવાન તમને ત્યાં લઈ જાય છે જ્યાં તમારું સાચું સુખ છે. ભલે એ રસ્તો મુશ્કેલ હોય, પણ અંત સારો હોય છે. મારા ભક્તો, જીવનમાં 3 વસ્તુઓ ખૂબ જ મહત્વની છે. 1. વિશ્વાસ, ફેથ, ભગવાન પર વિશ્વાસ રાખો, ભલે પરિસ્થિતિ કેટલી પણ ખરાબ હોય. 2. ધીરજ, પેશન્સ, સમય બધું બદલાવે છે. આજનું દુઃખ કાલે સુખમાં ફેરવાઈ શકે છે. 3. કર્મ, એક્શન, ક્યારેય કામ કરવાનું બંધ ન કરો, કારણ કે ભગવાન પણ તેને મદદ કરે છે જે પોતે મહેનત કરે છે. ભક્તો, એક નાનું ઉદાહરણ સમજો. બીજ વાવો અને બીજા દિવસે જ ફળ માંગો તો મળશે? ના, તે માટે સમય લાગે છે, પાણી આપવું પડે છે, ધીરજ રાખવી પડે છે. એ જ રીતે તમારા કર્મનું ફળ પણ સમય પછી મળે છે. મારા વહાલા ભક્તો, જીવનમાં જે કંઈ પણ થાય છે તે વ્યર્થ નથી. દરેક ઘટના પાછળ કોઈ કારણ હોય છે. કોઈ તમને છોડીને જાય છે તો શીખવા માટે, કોઈ તમને દુઃખ આપે છે તો મજબૂત બનવા માટે, કોઈ તમને મળતું નથી તો કંઈક વધુ સારું મળવા માટે. ભક્તો, ક્યારેય પોતાની જાતને નબળી ન માનો. તમે ભગવાનની સૌથી સુંદર રચના છો. તમારા અંદર અસીમ શક્તિ છે, પણ તમે એને ઓળખતા નથી. જ્યારે તમે ભગવાન પર વિશ્વાસ રાખો છો ત્યારે તમારી અંદરની શક્તિ જાગે છે, અને પછી કોઈ પણ મુશ્કેલી મોટી નથી લાગતી. મારા ભક્તો, દરરોજ સવારમાં ઉઠીને આ 3 વાત કહો: હે મારા ભાગ્યને સ્વીકારું છું, હું મારા કર્મથી એને સુધારું છું, હું ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. આ 3 વાક્ય તમારું જીવન બદલી દેશે. દરરોજ ઓછામાં ઓછા 21 વખત બોલો, જય માં મેલડી. આ જાપ તમારા મનને શાંત કરશે, તમને હિંમત આપશે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે. ભક્તો, યાદ રાખજો, ભાગ્ય તમને દિશા આપે છે, કર્મ તમને ગતિ આપે છે, અને ભગવાન તમને શક્તિ આપે છે. જો આ ત્રણેય એક સાથે હોય તો કોઈ તમને સફળ થવાથી રોકી શકતું નથી. તો મારા વહાલા ભક્તો, વિધિનું વિધાન સ્વીકારો, પણ ક્યારેય હાર ન માનો. આગળ વધતા રહો, વિશ્વાસ રાખો અને સારા કર્મ કરતા રહો. હું હંમેશા તમારી સાથે છું. તમારા દરેક સંઘર્ષમાં, તમારા દરેક પ્રયાસમાં, તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવો. જય માં મેલડી.